ધોરાજી માર્કેટયાર્ડમાં ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। માવઠાની આગાહી છતાં પણ જણસી ખુલ્લામાં રાખવામાં આવી। કપાસ મગફળી ખુલ્લામાં જોવા મળ્યા, ઉપરાંત ડુંગળી સોયાબીન પણ ખુલ્લામાં રાખી હોવાના દ્રશ્યો સામે આવ્યા। એક તરફ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી અને બીજી તરફ ધોરાજી માર્કેટિંગ યાર્ડની આ ઘોર બેદરકારી સામે આવી। ધોરાજી યાર્ડમાં વેપારી હોય કે ખેડૂત, જણસી ખુલ્લામાં પડેલી જોવા મળી હતી। તો ખેડૂતોએ મહા મહેનતે પકવેલી જણસી માર્કેટયાર્ડમાં ખુલ્લામાં જોવા મળી। જો કે કમોસમી વરસાદ ખાબકે તો આ તમામ જણસી પાણીમાં પલળી જાય તેવી દહેશત છે। જો કે તેમ છતાં પણ માર્કેટયાર્ડમાં સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી। યાર્ડમાં માલ નાખવા આવેલો અને અત્યારે માલ બારણે પડ્યો છે અને આગાહીને હિસાબે ખુલ્લામાં માલ છે, શેડ ખાલી પડ્યા છે। તો આ યાર્ડની બેદરકારી છે। કપાસમાં અટાણે ખુલ્લામાં પડ્યો છે તો વરસાદને આ હવામાનને હિસાબે કે ભાઈ અહીંયા પલળી જાય, શેડ ખાલી છે તોય બહાર નાખવામાં આવ્યો છે। હવામાન વિભાગે જે રીતે 3 દિવસની જે કમોસમી વરસાદની આગાહી કરી તેને લઈને સૌરાષ્ટ્રના અંદરમાં વાત કરીએ ધોરાજી યાર્ડના અંદર આપણે સીધા દ્રશ્યો બતાવી। દ્રશ્યો આખા અલગ જ દ્રશ્યો છે કે અત્યારે શેડ ખાલી છે છતાં અત્યારે કપાસ છે, મગફળી બહાર માલ પડ્યું છે, પલળી જાય તો જવાબદારી કોની છે? અત્યારે ખેડૂતો એવું કહી રહ્યા છે કે માલના તમે નુકસાનનો સામનો કરવો પડે, નુકસાન મોટે પાયે થાય। તે રીતે જે 3 દિવસની જે આગાહી છે, જે અત્યારે જે વાદળછાયું વાતાવરણ છે, બર્ફીલા પવન થઈ રહ્યા છે તેને લઈને અત્યારે શેડ ખાલી છે। અત્યારે તંત્રની ઘોર બેદરકારી કહી શકાય કે તંત્રની બેદરકારીના હિસાબે ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય છે। શેડ છે ખાલી છે છતાં શેડમાં માલ નાખવામાં કેમ નથી આવી રહ્યો એ મોટો એક સવાલ છે। આપ સીધા દ્રશ્યો આપણે બતાવ્યું કે મગફળી, કપાસ તે બધું બહાર શેડની બહાર માલ પડ્યો છે છતાં અત્યારે તંત્રની ઘોર બેદરકારી કહી શકાય। તાત્કાલિક ધોરણે આને શેડમાં રાખવામાં આવે। જો વરસાદ આવે તો ખેડૂતોને મોટા પાયે નુકસાનનો સામનો કરવો પડે। પૂનમ પકારી, ગુજરાતી, ધોરાજી। તો અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુનાફ પાસેથી। જી મુનાફ, હવામાન નિષ્ણાતોએ આ સાથે હવામાન વિભાગે અને ન્યૂઝ 18 ગુજરાતી સતત કહી રહ્યું છે કે 26, 27 અને 28 તારીખ ગુજરાત પર ભારે છે, માવઠાની આગાહી છે, તેમ છતાં યાર્ડના સત્તાધીશો કેમ સુધરતા નથી? ચોક્કસ સંધ્યા જે તે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હવામાન વિભાગે જે કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવે છે અને ધોરાજી માર્કેટ યાર્ડમાં સત્તાધીશોની ઘોર બેદરકારી સામે આવી। ધોરાજી માર્કેટ યાર્ડમાં વેપારી હોય કે ખેડૂતનો માલ હોય, જર્સી ખુલ્લા પટમાં પડેલ છે અને શેડમાં જગ્યા છે છતાં શેડમાં માલ રાખવામાં નથી આવતો। એક મોટો સવાલ છે। જે તે કપાસ, મગફળી, સોયાબીન, ડુંગળી જેવી જર્સીઓ ખુલ્લા મેદાનમાં પડેલ છે જેવું જોવા મળેલ છે। ત્યારે ધોરાજી માર્કેટ યાર્ડ તંત્ર જાણે નિંદ્રામાં આવે તેવું લાગી રહ્યું છે। જે રીતે જો વરસાદ થાય તો જે ખેડૂતોનો કે વેપારીનો માલ છે તે પડે તો ખેડૂતોને મોટા પાયે નુકસાનનો સામનો કરવો પડે। સંધ્યા જી, આપનો આભાર અમારી સાથે જોડાવા।